જય શ્રી કૃષ્ણ, જય જલારામ. મોટે ભાગે બાળકોને અમુક શાક લીલોતરી ભાવતા હોતા નથી, તો અમુકને કોબીજ પણ ભાવતું ન હોય, તો મેં કોબીજમાંથી એકદમ ટેસ્ટી એવો નાસ્તો બનાવેલો છે. બહુ એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવો નાસ્તો બનશે. આપ જોઈ શકો છો, એકદમ સરસ નાસ્તો તૈયાર કર્યો છે. એમાં આપણે કોબીજની જરૂર જોશે, તો કોબીજને આપણે ચોપ કરવું પડશે. તો મેં લીધું છે ચોપર. આ ચોપર 6 મહિનાથી મારી ડોટરે મને લઈ દીધેલું, પણ મેં યુઝ કરેલો નહોતો. આજે સવારે સમય ઓછો હતો, કેમ કે સવારે મારા ટિફિન પણ બનાવવાનું હોય છે. જોબ ઉપર પણ જતા હોય મોટા બાળકો, તેના માટે ટિફિન પણ બનાવવાનું હોય, અને આ રેસીપી પણ મારે શૂટ કરવાની હતી. તો શૂટ કરવામાં તો વધારે સમય લાગે, એટલે ફટાફટ ચોપ થઈ જાય એના માટે રફલી ચોપ કરીને મેં ચોપરમાં કોબીજ, આદુ, લીલા મરચાં અને જીરું એડ કરી અને ચોપરને ઢાંકણો બંધ કરી મેં એકદમ સરસ એને ચોપ કરી લીધું. એકદમ બારીક એવું એને ચોપ કરેલું છે. ચોપ થઈ ગયા પછી આપણે એને સંભાળી અને ચોપરમાંથી પહેલાં તો આપણે બ્લેડ જ કાઢી લઈશું, કારણ કે લાગીને જાય ને એનું ધ્યાન રાખવાનું છે. બ્લેડ કાઢીને અલગ કરી લેશું ને પછી તમે હાથેથી ચોપરમાંથી ને કોબીજ કાઢશો તો પણ કાંઈ વાંધો નહીં. એને સંભાળીને થોડુંક ધ્યાન રાખીને કરવું. બાઉલમાં કાઢી અને પછી એની અંદર ચીલી ફ્લેક્સ, ગરમ મસાલો અને 1 ચમચી જેટલા તલ એડ કરી દઈ, લીલા ધાણા એડ કરી દઈ અને 3 ચમચી જેટલું કોર્નફ્લોર પહેલાં એડ કરી દેવાનું. જો જરૂર લાગે કે એમ લાગે કે થોડું ચીપચીપું છે અને હજી પણ જરૂર છે એમાં કોર્નફ્લોરની, તો પાછળથી 1 ચમચી એડ કરી દેવો. 3 ચમચી કોર્નફ્લોર પહેલાં મેં એડ કરીને પછી સારી રીતના મિક્સ કરી લીધું. એટલે 1 ચમચીની પાછી જરૂર જણાય તો પાછું 1 ચમચી કોર્નફ્લોર એડ કરી અને હવે છેલ્લે મીઠું એડ કરશું, કેમ કે પહેલાં મીઠું એડ કરશું તો વધારે પાણી એમાંથી છૂટું પડશે અને કોબીજમાંથી ઓલરેડી પાણી છૂટું પડે જ છે. તો બધું સારી રીતના મિક્સ કરી લઈ અને પછી તરત જ એમાંથી નાસ્તો બનાવી લેવાનો. જો તમે રાખી દેશો ને તો કોબીજમાંથી પાણી છૂટું પડશે અને વધારે કોર્નફ્લોરની જરૂર પડશે. જો કોર્નફ્લોર વધી જાય ને એની અંદર તો પછી નાસ્તામાં તમને કોબીજનો નહીં પણ કોર્નફ્લોરનો જ સ્વાદ આવશે. આપણે અહીંયા કોબીજનો નાસ્તો બનાવવાનો છે, કોર્નફ્લોરનો નાસ્તો બનાવવાનો નથી. હવે મારી પાસે આ હાર્ટ શેપનું કટલેટનું મોલ્ડ પડેલું હતું, તો એનાથી ને આ નાસ્તાને મેં શેપ આપી દીધો છે. અને પછી હવે થોડું કોર્નફ્લોર લઈને એમાં આપણે રગદોળી લેવાનું આ નાસ્તાને, અને વધારાનું કોર્નફ્લોર એમાંથી આપણે ડસ્ટ કરી લઈશું, ખંખેરી લઈશું. હવે થોડુંક તેલ મૂકશું અને આ નાસ્તાને આપણે સેલો ફ્રાય કરવાનું છે, ડીપ ફ્રાય કરવાનું નથી. અને મીડિયમ ગરમ તેલની અંદર આપણે એને ફ્રાય કરવાનું છે. ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ કરતું જવાનું છે, હાઈ ફ્લેમ રાખવાનું નથી અને કન્ટિન્યુ લો ફ્લેમ પર નથી રાખવાનું. જો કન્ટિન્યુ લો ફ્લેમ ઉપર રાખશો અને તેલ જો ઠંડુ હશે ને તો તમારી કટલેટ તેલ વધારે પીશે, અને હાઈ ફ્લેમ ઉપર રાખશો તો ઉપરનું પણ ક્રિસ્પી થઈ જશે ને અંદરથી કાચું રહેશે. આપણે ઉપરથી ને અંદરથી બધી જગ્યાએથી સરસ રીતના આપણો નાસ્તો પાકી જાય ને એના માટે લો ટુ મીડિયમ ફ્લેમ કરતું જવાનું અને આપણે એને બે બાજુ ફેરવીને એકદમ સરસ મજાનું ગોલ્ડન બ્રાઉન નાસ્તો તૈયાર કરી લેવાનો છે. તો આપણો નાસ્તો એકદમ મસ્ત તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે સર્વ કરી લઈએ. એક પ્લેટમાં એકદમ સરસ મજાનો નાસ્તો ગોઠવી લેશું અને હવે એને લીલી ચટણી અથવા ટામેટો કેચઅપ સાથે ખાઈ શકો છો. બાળકોને લંચ બોક્સમાં પણ આવો હેલ્ધી નાસ્તો આપી શકો છો અને ચા સાથે પણ ખાઈ શકો છો. તો એકદમ ટેસ્ટી એવો નાસ્તો તૈયાર થઈ ગયો. અને પછી લંચ બોક્સની અંદર પણ મેં આ જ નાસ્તો છે એ બાળકોને પેક કરી દીધો, કેમ કે મારા બાળકોને તો આ નાસ્તો એકદમ મસ્ત લાગ્યો હતો, બહુ જ ટેસ્ટી એવું લાગ્યું હતું અને સ્વાદ પણ એકદમ જબરદસ્ત છે અને હેલ્ધી પણ એકદમ જબરદસ્ત છે. તો તૈયાર થયેલો નાસ્તો છે લંચ બોક્સમાં પેક કર્યો અને ઘરે પણ બધાએ અમે એન્જોય કર્યો. તો એકદમ ટેસ્ટી એવો કોબીજનો નાસ્તો આપણો ખાવા માટે તૈયાર થઈ ગયો છે. તો એન્જોય કરો.